હેલો ફ્રેન્ડ, ઘણી વખત આપણે ખીચડી બનાવતા હોય ને વધતી હોય છે, તો મારે બી એવું થયું છે. ખીચડી બનાવી હતી સવારે, બહુ ખાવાની ઈચ્છા નથી, તો ખીચડી વધી છે, તો આજે એનો ઉપયોગ કરીશું. તો ખીચડીના વધેલી ખીચડીમાંથી મસ્ત મુઠિયા બનાવીશું. કોઈ બીજી વસ્તુની જરૂર નહીં પડે. તો ચલો, જે વસ્તુ જોઈએ છે એ બી હું તમને બતાવી દઉં. પહેલાં આપણે એડ કરીશું સારું એવું લસણ. તમને જેવું ભાવતું હોય એવા લસણ, મરચાં અને કોથમીર લઈ લેવાના. તો લસણ અને મરચું વાટી લઈશું, કોથમીર તો આપણે સમારીને એડ કરીશું. મસાલા કરી અને પહેલાં આપણે થોડી એક ચકેડી આમાં ભમાઈ દઈએ મિક્સરમાં. જે સિંગદાણા આપણે વેજીટેબલ લીધા હોય ને ફ્રેન્ડ, એ બહુ આપણને મોટા મોટા સારા ના લાગે, એટલે મેં ભમાઈ દીધી છે મિક્સરમાં એક ચકેડી. તમને જો એવું ભાવે ઊભા વેજીટેબલ થોડા, તો તમે એ બી લઈ શકો, તમારી ચોઈસ છે. આપણે તો ખાલી વધેલી ખીચડીમાંથી એનો ઉપયોગ કરીને મુઠિયા હેલ્ધી બનાવવા છે. હવે એડ કરી દઈશું સારી એવી કોથમીર. એને ઝીણી ઝીણી સમાર લઈશું અને બીજા બધા મસાલા અંદર એડ કરી લઈશું, જે ભાવતા હોય. ચલો, જે લસણને વાટીને નાખ્યું હતું એ લઈ લઈશું. ટેસ્ટ અનુસાર લીંબુ 1 ચમચી જેટલો રસ લઈ લેવાનો, વધારે ભાવે તો વધારે બી લઈ શકો. એની જગ્યાએ તમે દહીં બી લઈ શકો. હવે આપણે એડ કરીશું આપણે નોર્મલ મસાલા. થોડો ગરમ મસાલો, થોડું મરચું, જે રીતે ખાતા હોય, જે રીતે તમે મીઠું ખાતા હોય એ રીતે લઈ લેવાનું. હળદર. હવે 1 ચમચી જેટલી ખાંડ લઈ લઈશું. ના નાખવી હોય તો નહીં નાખવાની, અને નાખશો તો ટેસ્ટ સારો લાગશે. દળેલી અને મોટી ખાંડ બી મિક્સ છે. હવે જે લોટ જોઈએ છે આપણે લઈ લઈશું. તો થોડું ઘઉંના લોટનું ભેળણ આવે છે એ લેવાનું. થોડો ચણાનો લોટ લઈશું. ભેળણ ના હોય તો સૂજી લઈ લેવાનું. બસ માપના જ લોટ લેવાના છે. આપણે ખીચડીનો ટેસ્ટ આપણને આવે એટલો જ લોટ વાપરવાનો છે, બહુ લોટ નથી એડ કરવાનો. ઓકે, તો લોટ ચાળી લઈશું. નોર્મલ 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરવાનું. હવે આ જ ખીચડીના બેટરમાં જે આપણે મસાલો તૈયાર કર્યો એમાં જ આપણે આપણો લોટ બાંધી લઈશું. આમાં કોઈ એક્સ્ટ્રા પાણી કે કશું જ નહીં જાય. જો ખીચડી વધારે હોય તો થોડું વધારે લોટ એડ કરી દેવાનો છે ને. બસ તો જ આપણને એનો ટેસ્ટ બી મળશે અને મુઠિયા ખાવાની મજા આવશે. આના પતળા પતળા નાના નાના મુઠિયા વાળી લઈશું અને પહેલાં એકવાર મસાલો બી ચેક કરી લઈશું. 5 મિનિટ એને છોડી દઈશું. ખાંડ છે ને એટલે થોડી પીગળી બી જાય. ચલો, લોટને ફરીથી થોડું મસળી લેવાનું, બહુ નહીં મસળવાનું, કારણ કે ઢીલો પડી જશે. આપણે બહુ લોટ એડ કરવો નથી. જે વસ્તુના મુઠિયા બનાવી રહ્યા છે એની આપણને ફ્લેવર મળે. હવે મોટા મૂકવા હોય તો બી ચાલે અને નાના નાના કરવા હોય તો બી ચાલે. તો મેં આ રીતે એનો શેપ આપી લીધો છે અને બાજુમાં આપણે મૂકી દેવાનું પાણી એને બફાવવા માટે. આ રીતે બધા હું અને પતળા પતળા કઢી લઈશ હાથથી અને બાજુમાં પાણી મૂકી અને ફટાફટ એને બાફવા મૂકી દઈશ. ટાઈમ ના હોય તો તમે તમારી રીતે ગમે તે શેપ આપીને બી તમે બનાવી શકો. મેં આ રીતનો આકાર આપી અને નાના નાના ઘડી લીધા છે, મતલબ રોલ જેવા. તમને જેવા ગમે એવા તમે બનાવી શકો છો. અને એને ધીમા તાપે આપણે 10 થી 15 મિનિટ સુધી ચડવા દઈશું. તો ચલો ચેક કરી લઈએ. જો મસ્ત ચડી ગયા છે, એકદમ સોફ્ટ બનશે, કારણ કે આપણે લોટ આપણે ઢીલો રાખ્યો હતો. 2 મિનિટ બહાર કાઢીને રાખશો ને એટલે સરખા થઈ જશે. 15 મિનિટ મેં ધીમા તાપે રાખ્યા છે. જો છે, હવે એને લઈ લઈશું. ઠંડા થાય પછી વઘારીશું. બાફેલા બી બહુ જ મસ્ત લાગે. ચલો, મસ્ત ચડી ગયા છે. હવે આપણે એનો વઘાર કરી લઈશું. થોડા ઠંડા થવા દેવાના, અને જો પીસ કરવા હોય, કટકા કરવા હોય તો કરી લેવાના, બાકી જરૂર નથી. આવા બી બહુ જ મસ્ત લાગશે.
વઘાર કરી લઈશું. તો મેં લીધી છે એક કઢાઈ, તમે જેમાં વઘારતા હોય લઈ લેવાની. સારી એવી રાઈ લઈશું આપણે અને જોડે લઈશું તલ. જ્યારે તલ ચટકવા લાગે રાઈને બે પછી આપણે એડ કરીશું અંદર મૂઠિયા. હિંગ ખાવા આવતી હોય તો હિંગ બી લઈ લેવાની, ટેસ્ટ સારો લાગશે. મસ્ત ઠરી બી ગયા છે. મસ્ત રહી અને તલ ચટકવા લાગે એટલે અંદર મૂઠિયા એડ કરી અને આમાં તેલમાં બી તમારે 5 થી 7 મિનિટ સુધી અને ધીમા તાપે ઢાંકી દેવાનું. બહુ જ મસ્ત લાગશે. કોથમીર ભાવે, લીમડાના પત્તા ભાવતા હોય તો એડ કરી શકો. મેં કશું જ નથી કર્યું કારણ કે મેં સારી એવી કોથમીર અંદર એડ કરી દીધી. તૈયાર છે આપણા વધેલી ખીચડીમાંથી ઘઉંના લોટના મૂઠિયા. ચલો થઈ ગયા છે, દેખી લઈશું. દેખાય છે તમને? બહુ જ મસ્ત. હવે આપણે ચા જોડે, ચટણી જોડે, તમને જેના જોડે ભાવે ફ્રેન્ડ એના જોડે તમે એન્જોય કરી શકો છો. દાંત વગરના બી ખાઈ શકશે, દાંતવાળા બી ખાઈ શકશે. તો છે સરસ, બનાવજો ચોક્કસથી. મળીએ આગળના નવા બ્લોગમાં. બાય ફ્રેન્ડ.